રોજા ટંકારિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો। પોલીસે 2 આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ પોલીસને ગતરોજ રાત્રિના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકો પાદરા જિલ્લો વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પડિયાર રહે ચોકારી ટેકરીવાળું ફળિયું તાલુકો પાદરા જિલ્લો વડોદરાનાઓ બોલેરો પિકઅપ ગાડીમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોજા ટંકારિયાથી મોભા તરફ લઈ જાય છે। જે મળેલ બાતમી આધારે પોલીસે આછોદ 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 મળી 60 નંગ જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉઘરાદાર રહે કોલવણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહ રહે મોભા સ્ટેશન તાલુકો પાદરા જિલ્લા વડોદરાને આપવાનો હતો। જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લાતલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો। તેમજ અનાજનો મુદ્દામાલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઈસમોની અંગ ઝડપી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની કિંમત આશરે 5000 તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દામાલ ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિલોગ્રામ જે 1 કિલોના કિંમત 30 રૂપિયા લેખે ₹54,000 તથા ચોખાની થેલી 24 નંગ જેનું વજન 1200 કિલોગ્રામ જે 1 કિલોની કિંમત 30 લેખે કિંમત ₹36,000 તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત 4 લાખ મળી કુલ ₹4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસને અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો। આમોદ પુરવઠા મામલતદારે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિલોગ્રામ અને 1 કિલોના 30 લેખે 54,000 તથા ચોખાની થેલી 24 જેનું વજન 1200 કિલોગ્રામ 1 કિલોના 30 લેખે ₹36,000 મળી 90,000નો જથ્થો સીઝ કર્યો હતો।